એક નવી સ્ટાઇલ। એક જ સપ્તાહની રાહ અને ત્યારબાદ જેની રાહ જોઈ રહ્યા હતા તેવી નવલી નવરાત્રી આવી જશે। ત્યારે ઘણા મહિનાઓથી ગરબે ઘૂમવાની તૈયારી કરી રહેલા લોકોમાં પણ એક ઝડપ આવી ગઈ હશે। તો આજે અમે તમારા માટે લઈ આવ્યા છીએ ગરબાની એક એવી સ્ટાઇલ કે જે તમે નવરાત્રીના 9 દિવસ દરમિયાન ગમે તે દિવસે કરીને લોકોના દિલ જીતી શકો છો। તમે જે ગરબાની સ્ટાઇલ જોઈ રહ્યા છો તે સ્ટાઇલની ખૂબી એ છે કે ઝડપી રિધમમાં અને ધીરે ધીરે ચાલી રહેલ શાંત સંગીતના તાલે પણ તમે ગરબાની આ સ્ટાઇલ લઈ શકો છો। તો ગરબાની આ સુંદર સ્ટાઇલને જોઈને એક સમયે તમને પણ ગરબા શીખવાનું મન થઈ જશે। ગરબાના સ્ટેપ અને હાથની તે દરેક મોમેન્ટને જોવાની મજા જ કંઈક અલગ હોય છે। એટલે જ કહેવાય છે કે જો તમે તમારી સ્ટાઇલ કરતી વખતે સામે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા જોતા ગરબાના સ્ટેપ્સ શીખો તો તમને ખુદ જ તમારી મોમેન્ટ જોવા મળશે અને દરેક વખતે તેમાં સુધારો કરવાનો અવકાશ તમને પ્રાપ્ત થશે। આજે ગરબામાં એક થી ચડિયાતી અને 40 સ્ટેપ્સની સ્ટાઇલ લેવામાં આવે છે। ત્યારે તે જરૂરી બની જાય છે કે તમે જે પણ સ્ટેપ શીખો તે પૂરા મન દઈને શીખો, કારણ કે કોઈ સિમ્પલ સ્ટાઇલ પણ તમે એક લચક અને પૂરેપૂરા હાથના કોમ્બિનેશન સાથે કરશો તો તે સ્ટાઇલ પણ જોનારને જરૂરથી સુંદર લાગશે। સનમના આવ્યા પછી ઢોલીડા સ્ટાઇલ યંગસ્ટરમાં વધુ હોટ ફેવરિટ બની છે અને આ સ્ટાઇલમાં થોડા ફેરફાર કરી નવરાત્રી દરમિયાન યંગસ્ટર ધૂમ મચાવે છે। કેમેરામેન સુમિત સાથે રિતુ પટેલ, TV9 અમદાવાદ। તો પ્રિટી વુમનમાં આજે બસ આટલું જ। અત્યારે સમય છે આપનાથી વિદાય લેવાનો, પણ તે પહેલા ચોક્કસથી જણાવો કે અમારો આજનો માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે। ત્યારે આજે તમારા માટે અમે લઈને આવ્યા છે નવરાત્રીની એક નવી સ્ટાઇલ। નાના ભૂલકાઓની જુદી જુદી સ્ટાઇલ કેવી છે, આ ભૂલકાઓની ગરબે ઘૂમવા માટેની તૈયારી જુઓ એક ઝલક આ નાના નાના ભૂલકાઓની। ઢોલની થપાટ અને ખંજરીનો તે અવાજ કોને ના ગમે, અને જ્યારે અજવાળી રાતોમાં સહિયર કેરો સાથ મળી જાય તો બસ એક સાદ જ ખેંચી જાય છે આપણા પગને ગરબે ઘૂમવા માટે। ખેલૈયાઓ માટે તો આ સમય વહી જાય તો સારું કે ત્યાં જ રોકાઈ જાય તો સારું। કંઈક એવી જ પરિસ્થિતિ દરેક ગરબે ઘૂમનાર વ્યક્તિની થઈ છે, પરંતુ આ દરેક પરિસ્થિતિથી પાર તેવા બાળકો માટે તો જાણે આજે જ નવરાત્રી શરૂ થઈ ગઈ છે। આજે મોટેરાઓ તો ખરા જ, પણ નાના બાળકો પણ ગરબા માટેની તૈયારીમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી। તેઓ પણ ગરબે ઘૂમવા માટે ઉત્સુક છે। તેમને પણ ગરબામાં ઘૂમવાની એક અનોખી મજા આવી રહી છે। મારું નામ તન્વી છે, મને ગરબા ગાવાની બહુ મજા આવે છે। ચણિયાચોળી અને કેડિયામાં સજ્જ તેવા નાના ભૂલકાઓ ગરબાની દરેક સ્ટાઇલ બખૂબી રીતે કરી જાણે છે। આ બાળકોને ગરબે ઘૂમતા જોઈને દરેક વ્યક્તિએ કહેવું પડે કે દેખાવમાં ભલે આ બાળકો નાના હોય પણ રમે છે તો મોટેરાઓની જેમ જ સ્ટાઇલમાં। નાના બાળકો માટે તો થોડી પ્રેક્ટિસ અને ગરબા શીખવાની આતુરતા જાણે આપમેળે જ તેમને ગરબા ગાતા આવડી જતા હોય તેવું લાગે છે। તમને પણ જરૂરથી આ બાળકોની જેમ ગરબે ઘૂમતા કરી દેશે। તો તમે પણ હવે રમવા તૈયાર છો ને ગરબાની આ જુદી જુદી સ્ટાઇલ? રાસે રમવાને વહેલો આવજે, રાસે રમવાને વહેલો આવજે, તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે, તારા વિના શ્યામ મને
નાના નાના ભૂલકાઓને હેવી ચણિયાચોળી, એમાંય પાછી એમની અવનવી સ્ટાઇલ. તમને તો જોઈને લાગતું હશે કે શું નાના બાળકો આટલા સરસ ગરબા રમી શકતા હશે? તો એના જવાબમાં આ બાળકો પણ કહી રહ્યા છે કે છોટે હૈ તો ક્યા હુઆ, હમ કિસી સે કમ નહીં. કેમેરામેન પિયુષ લેઉવા સાથે રિદ્ધિ પટેલ, TV9 અમદાવાદ. પ્રીટી વનમાં આ જ રીતે તમને નવરાત્રીની જ રીઝ